નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજકુંવર ભેરિયો અને લખી સાથેની ઘટના। જેસલમેરના રાજકુંવરને ગારુડ વિદ્યાનો નાદ લાગ્યો છે। રાજકાજમાં ધ્યાન નથી, મોરલી વગાડવામાં જ મશગુલ રહે છે। એની મોરલીએ મણિધર ફણીધર ડોલે છે। ગારડી વિદ્યાના મંતર જંતર હાથ કરવા રાજકુંવર ભેરિયો દેશ દેશમાં ભમે છે। જુવાન થયો, ભૂચર ખેચર અને અગોચર વિદ્યાને એણે સાધી લીધી। પગની ઘૂંટી સુધી ઢળકતી એક ભગવી રેશમી કફની પહેરી, ઝૂલતા જુલ્ફા માથે ભગવો ટૂંકો ફટકો બાંધી, હાથમાં હીરા જડિત મોરલી લઈ અને સૌને મઢેલ ચાકડીએ ચડીને ભેરિયો એક દિવસ ભર્યા ભર્યા રાજપાટને છોડીને મા બાપથી છાનો માનો મહેલ બહાર નીકળી ગયો। મોરલીના સુરને માથે જંગલોના પશુ પંખીને ડોલાવતો ભેરિયો ગારડી પંથ કાપે જાય છે। એમાં એક વાર પોતે એક ઠેકાણે ઉભો રહ્યો। ભૂચર વિદ્યાનો સાધેલ ખરો ને, એટલે ભૂતળમાં કોઈક વાતો કરતું લાગ્યું। હેઠે બેસીને એને કાન માંડ્યા। પૃથ્વીના પેટાળમાં કોઈક બે જણા વાતો કરે છે। શું વાતો કરે છે? એક જણ બીજાને કહે છે કે હે સિદ્ધ, સિંધુના કાંઠાની લાખી ગુણિકા 999 જાતના નાગને સાધીને બેઠી છે। બેઠી બેઠી કોઈક એ 999 નાગના નાથનારની વાટ જુએ છે તો ગુણિકાનું દૂધ અને રૂપ જોબન દેહમાં માતા નથી, પણ વિદ્યાની સાધનામાં એવી ચડી ગઈ છે કે એના નાગને નાથનારો આવે તો જ વરે, નીકર બાળ વેશે બેઠી આયુષ્ય કાઢશે એવા તો એને વ્રત લીધા છે। ત્યારે બીજા સિદ્ધે જવાબ દીધો કે યોગીરાજ, જેસલમેરનો રાજકુંવર ભેરિયો ગારડી બન્યો છે। ગારડી વિદ્યાને માટે તો તેણે રાજપાટ અને મા બાપ છોડી દીધા છે। રૂપ તો બે એકબીજાને ઝંખવે તેવા છે। બેયનું જોડું જામી એ પણ શબ્દને સાંભળવાની ધીરજ ભેરિયો ન રાખી શક્યો। એણે સાંભળ્યું પણ અધૂરું સાંભળ્યું। એની સોનાની ચાકડીઓ સિંધુના નીર ઢાળી વહેતી થઈ। રસ્તામાં એણે 4 ચેલા કર્યો। ચારેયને પોતે કહી રાખ્યું કે દેખો ચેલા, મારી ગારડી સાધનામાં કોઈ વાર પણ જો મને સાપ દંશથી મોત મળે તો મારા શબને તમે બાળશો નહીં, દાટશો નહીં, પણ તળીને ભક્ષ કરી જજો। ચેલાઓએ કબૂલ કર્યું, પણ કારણ કાંઈ પૂછ્યું નહીં। જુવાન ગરુએ કારણ કહ્યું નહીં। થોડે દિવસે સિંધુનો કાંઠો આવ્યો। આ કાંઠે ભેરિયાનો પડાવ, સામે કાંઠે લાખી ગુણિકાના ડેરા તંબુ। સામે કાંઠે ઉડવા માટે ભેરિયો ખેચર વિદ્યા અજમાવી, પણ ઊંચે ઉડીને પાછો પડે, ઉડે ને પાછો પડે। કારણ શું? કારણ કે સામેથી લાખીની ખેચર વિદ્યા એને અટકાવે છે। ઉડવા ન દીધો, થાકીને ભેરિયો ભોંયે સૂતો। પડકે રત્નજડિત મોરલી પડી છે, સોનાની ચાખડી પડી છે, ભગવા રંગની રેશમી કપનીએ દેહ ઢંકાણો છે, મોં ઉપર કમરબંધ ઢાંક્યો છે, મોવાળા ભોંય માથે પથરાઈ ગયા છે। ભેરિયો ઊંઘે છે। અધરાત થઈને લાખી ઉડીને આવી। ઊંઘતા ભેરિયાની મોં માથેથી પાંભરી ખસેડીને રૂપ નીરખી રહી। વાયરૂપ વારીરૂપ સાચો 32 લક્ષણો, જેની વાટ હતી તે જ આવી પહોંચ્યો ને। શું? પગનો અંગૂઠો હલાયો। ઉઠ રે જુવાન, ઉઠ, તારી જ વાટ જોતી હતી। નાથી દે મારા 999 ને, પછી આપણે 4 મંગળ વરતીએ। ઉડીને સામે કાંઠે ગયા। 999 કરંડિયા ગોઠવીને લાખીએ રાખ્યા હતા। ઢીચણભર થઈને વેવરિયો મોરલી મંડ્યો ખેંચવા। એક એક કરંડિયો ઉઘડે છે। એક કરતા એક અદકા અજાજોડ નાગ ઉઠે છે। પૂંછડી માથે ટટાર થઈ જઈને સુપડા જેવડી પહોળી ફેણ માંડે છે। ફૂં ફૂં ફૂંફાડે છે। અહીં મોરલીના સૂર માથે ને નાગની વરાળ નાખતી આંખો સામે ભેરિયો એક ધ્યાન છે। અરે મોર કો ધ્યાન લગ્યો ઘનઘોર છે, દોર સે ધ્યાન લગી નટકી, દીપક ધ્યાન પતંગ લગ્યો, પનિહારી કો ધ્યાન લગ્યો મટકી। એવી આ તો ધ્યાનની અચૂક નજરની જ રમત છે। નજર ચૂક્યો કે મોં પડ્યો, નજર ચૂક્યો કે ગયો ગતા ગોળમાં। એક પછી એકને પકડીને ભેરિયો નાચતો ગયો। 998 ને નાથ્યા, પણ છેલ્લો એક ભૂજ્યો નાગ છટકીને ભાગ્યો। ભૂજ્યો ભાગ્યો ને ભૂજિયાની પાછળ ભેરિયો। ભૂજ્યો ધરતી માથે દોટ કાઢે છે। ભેરિયો એની લગોલગ થાય છે। જેવો ઝાલવા જાય તેવો તો ભૂજ્યો ભોંયમાં ઉતરી જાય અંદર દોડે છે। એટલે ભેરિયો ભૂચર વિદ્યાને બળે ભોંયમાં ઉતરી એનો પીછો લે છે। ભૂજ્યો આકાશે ઉડે છે, તો ભેરિયો ખેચર વિદ્યા વાપરીને એનો આકાશમાં પીછો લે છે।
ભુજિયો અલોપ થઈ દોડે છે તો ભેરિયો અગોચર વિદ્યા વાપરીને એને ગોતી કાઢી પાછળ પડે છે. થાતા થાતા તો ભુજિયો મારવાડના એક રાજાના રાજમાં પેસી જાય છે અને આશરો લે છે. ભેરિયો ત્યાં જઈ રાજાને કહે છે કે મારો ચોર અહીં ગર્યો છે, એને બહાર કાઢો. રાજા કહે કે એમ તો ન બને, મારો શરણાગત છે. ભેરિયો કહે કે પણ મારો એ ચોર છે. રાજા કહે કે તારો ચોર હોય તો મારા સીમાડા બહાર તને ફાવે તે કરજે. ભેરિયો વાટ જોઈને સીમાડે ચોકી કરતો બેઠો, પણ ભુજિયો છાનો માનો નીકળી ગયો. પહોંચ્યો કચ્છ ભુજમાં, પોતાનું ત્યાં થાનક, એટલે પોતે જોરમાં આવી ગયો. ભેરિયો ત્યાં પહોંચ્યો. ભુજિયાને થાનકે જઈ હીરા જડી મોરલીના મંત્રેલા નાદ માંડ્યો ગજવવા. ભાર નહોતો ભજવ્યાનો ભુજિયાનો કે થાનકમાં ગરી રહી શકે. મોરલીને માથે આવવું પડ્યું. ફેણ માંડીને બેઠો, માંડ્યો ડોલવા. મોરલીને સુરે સુરે એની આંખો ઘેનમાં ઘેરાવા લાગી. હમણાં જાલ્યો કે જાલશે, જાલ્યો કે જાલશે, એમાં ભેરિયા મદ આવ્યો. લાખો ગુણિકા સાંભળી લાખોના રૂપ નજરે ચડ્યા. હા, હવે તો ઝપટ કરું એટલી વાર છે. ઘડી બ ઘડીમાં નાથી લઉં, લાખોની પાસે જઈને વધામણી આપું. પાછી તો હું ને આપું લાખો. બસ ભેરિયો એક જ પલ, અરે એક વિપલ નજરચૂક થયો. ભુજિયો એના હાથ ઉપર ટચકાવ્યો. ભૂસ દેતી મોરલી જઈ પડી, સાફો ઉડી પડ્યો ને ભેરિયો 4 ગળથોલા ખાઈને પડ્યો. ઘડીક થઈ ત્યાં તો એની ગુલાબી કાયા લીલી કાંચ બની ગઈ. 4 ચેલા આવી પહોંચ્યા. ગુરુનું શબ જોયું, ગુરુનો બોલ સંભાળ્યો. છેલ્લાઓ, ભૂલ કરશો નહીં, મારા શબને તળીને ખાઈ જજો. ગુરુનું શબ કડકડતા તેલની કડાઈમાં નાખ્યું. ત્યાં ભુજિયો ચેત્યો. હાય હાય, એક ભેરિયાએ નાગ કુળની આ દશા કરી તો આ 4 પેદા થશે, 4 નવા ભેરિયા ઊભા થશે તો પૃથ્વીને માથે નાગનું બીંટ નહીં રવા દે. લીધું બામણનું રૂપ, આવ્યો બરાબર છેલ્લા કડાઈમાંથી ગરુના શબને કાઢી ખાવાની તૈયારી કરે છે ને તે જ ટાણે કહ્યું, અરે હે ભાઈઓ, હું બામણ છું, આ શો ઉત્પાદ કરો છો? ગુરુના શબને ખવાય? ગુરુને છેલ્લા બધા જ નરકના ભાગી થશો. ગુરુ તો ગાંડો કે આવો ઘોર કર્મ કરવાનું કહેતો ગયો, પણ તમે જીવતા માનવીઓ શું મતી હારી બેઠા છો? ન ખાવ, ન ખાવ. છેલ્લા ભરમાણા અને ગુરુના શબ્દથી ભરેલી કડાઈને દરિયામાં તરતી મૂકી દીધી. કડાઈ તરતી તરતી ચાલી જાય છે. અંદરથી એ કપૂરના ધૂપના ગોટે ગોટા ઉડે છે. થોડે વખતે તો ગુરુની કાયા કપૂર થઈને આખી ઉડી ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.